આજે આશીર્વાદ આપના એક યુવક 12મા ધોરણ ભણે છે, દર અમાસે પ્રભુ આપને જમાડે છે. વેકરિયા નૈતિક મહારાજ દયાળ તો એ નૈતિક એના પપ્પાના મુકેશભાઈ આખા પરિવારને એવા આશીર્વાદ આપો. ને નૈતિક 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, ખૂબ એના આગળ સારી સારી પ્રગતિ થાય અને એનું શરીર સ્વાસ્થ્ય પ્રભુ ખૂબ જાળવજો. એ નૈતિકને આશીર્વાદ આપો. અને આ લાડુ લાવ્યા છે દયાળુ દલસુખભાઈ, એને આશીર્વાદ આપો. અને આપણે મંદિરમાંથી અહીંયા આવતા હતા ત્યારે રસ્તામાં એક ભક્ત મળ્યા અને એને કીધું કે મહારાજને અમારા વતી જમાડજો. તો દયાળુ એવી કોણ છે તમે જાણો છો, તો એને પણ આશીર્વાદ આપો. બધા ભક્તોના શરીર સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારા રહીએ. એ જે તમને જે થાળ જમાડે છે એ બધા ભક્તોના શરીર સ્વાસ્થ્ય ખૂબ સારા રહીએ. એના મનના જે શુભ સંકલ્પ હોય મહારાજ, એ તો તેણે ભક્તોને મહારાજ એવા આશીર્વાદ આપો કે એના શુભ સંકલ્પ સફળ થાય, સફળ થાય, સફળ થાય. રાજી રહેજો બધા ઉપર પ્રભુ, તમારી મોટી મહેરબાની બધા ભક્તો ઉપર છે. હો મહારાજ, બધા રાજી થાય છે અને સુખી થાય છે, ખુશી થાય છે. તમારા આ થાળ આરોગતા દર્શન કરી બધા ખૂબ ખુશી થાય છે. દયાળુ જમો મહારાજ, અને આશીર્વાદ બધાને સફળ થાવો.